ખાસ કરી બોડીમાં એવા કયા સિમ્પટમ્સ છે કે જેને અવગણવાનું છે? શ્વાસ લેવામાં તકલીફ. શ્વાસ એક એવી વસ્તુ છે કે જો તમે ન લઈ શકો કે એમાં એ લેવામાં તકલીફ થાય તો તમારું આખું જીવન કોઈ કામનું નથી. એવી કઈ આદતો છે કે જેને લોકો ઓછું મહત્વ આપતા હોય છે પણ એ ખૂબ જ ફાયદાકારક હોય છે? સરખી ઊંઘ એ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સરસ ઊંઘ ન થવી એના પાછળ ઘણી બધી તકલીફો પછી ઊભી થાય છે. ફેફસાને હેલ્ધી રાખવા માટે એવી કઈ આદત છે? પ્રાણાયામ એક એવી વસ્તુ છે. ઘણા બધા આપણે યોગા અને પિલાટીસ ને બધે જીમ જતા હોય પણ સરસ રીતે બેસી અને કપાલભાતી કરવું, અનુલોમ વિલોમ કરવું. નમસ્કાર, રાજકોટ મિરરમાં હું છું આપની સાથે જાસ્મીન. ખાસ આજે આપણે એવા વિષય પર ચર્ચા કરવાના છીએ જે લોકોના જીવનમાં રોજબરોજની હોય છે, પોતાના હેલ્થને લઈ, સ્વાસ્થ્યને લોકો લઈ અને ઘણી વખત અજાણ હોય છે અથવા ઘણી એવી બાબતો હોય છે કે જે તે લોકો અવગણતા હોય છે. તો જેવી નાની નાની સમસ્યાઓ છે જે સ્વાસ્થ્યને લઈ, તેના વિશે આજે આપણે માહિતી મેળવવાના છીએ અને આપણી સાથે અત્યારે જોડાયા છે ડૉક્ટર તાન્યા મહેતા. જી મેડમ, સૌપ્રથમ આપનું સ્વાગત છે. થેન્ક યુ. ખાસ કરી આરોગ્ય વિશે એવી કઈ ગેરમાન્યતાઓ છે કે જે સૌથી વધુ ખટકતી હોય છે? ખાસ કરીને જુવાની આપણે કહીએ ને યુવાન, નાની ઉંમર, લોકોને એવું હોય કે હું જુવાન છું એટલે મને કોઈ રોગ એવા થશે નહીં. પણ જુવાની એ કોઈ ઇમ્યુનિટી નથી, રોગ એમને પણ થાય જ છે. ખાસ કરી એવા કયા ટેસ્ટ હોય છે કે જે કરાવવા જરૂરી હોય છે પણ છતાં પણ લોકો એને અવગણતા હોય છે? સ્લીપ સ્ટડી એક એવો ટેસ્ટ છે, એનો મેડિકલ ટર્મ છે પોલિસોમ્નોગ્રાફી. એ એક સ્લીપ એપનિયા કરીને ડિઝીઝ હોય છે, એને ડાયગ્નોઝ કરવા માટે હોય છે. હવે ખાસ કરીને ગુજરાતમાં ઘણા લોકો ઓબેસિટી તરફ જઈ રહ્યા છે. બેઠાડું જીવન, કંઈ પણ ફિઝિકલ એક્ટિવિટી ન કરવી, બહારનું આડું અવળું જમવાનું, તો મીઠાઈ, ગોલા એ બધું સતત ચાલુ જ રહે છે. લોકોને હવે એવું જ ભાવે છે. તો એમના કારણે ઓબેસિટી બહુ વધી રહી છે. એટલે સ્લીપ સ્ટડી ખાસ કરીને એવા લોકોને જેમને સવારે ઉઠીને થાકોડો લાગે, નસકોરા બોલે, એના માટે બહુ જ જરૂરી છે. અને એની સારવાર એટલી જ ઇઝી છે અને એટલું જ સરસ રિઝલ્ટ આપે છે. ખાસ કરી બોડીમાં એવા કયા સિમ્પટમ્સ છે કે જેને અવગણવાનું જોઈએ અથવા એ સિમ્પટમ્સ દેખાય છે તો એનો સચોટ ઈલાજ થવો જોઈએ? શ્વાસ લેવામાં તકલીફ. શ્વાસ એક એવી વસ્તુ છે કે જો તમે ન લઈ શકો કે એમાં એ લેવામાં તકલીફ થાય તો તમારું આખું જીવન તમને એવું લાગે કે કોઈ કામનું નથી, કંઈ ગમે નહીં, ક્યાંય પણ ન ગમે. એટલે શ્વાસ ચડે છે, શ્વાસ સરખો નથી લેવાતો, હાંફ ચડે છે, એ ક્યારેય અવગણવું નહીં. રોજિંદા જીવનમાં એટલે કે ડેઈલીમાં આપણે એવી કઈ હેબિટ છે કે એ જીવનમાં લાવે તો એનાથી લઈ અને બોડીને, કોઈ વ્યક્તિને ખૂબ જ સારો એવો ફાયદો થઈ શકે? ફિઝિકલ એક્સરસાઇઝ. આ તો આપણે કોઈ પણ ડૉક્ટર પાસે જાઓ તો સૌથી પહેલાં આપણને એ જ કહે કે ફિઝિકલ એક્સરસાઇઝ એ બહુ જ જરૂરી છે. આજે પણ એવું બિલકુલ જ એવું નથી કે તમે અત્યાર સુધી નથી કરતા તો હવે શરૂ કરો છો તો બહુ લેટ છે. ક્યારે પણ તમે કરી શકો છો. ક્યારે પણ એ કરવાથી તમને હંમેશા એક ફાયદો દેખાશે જ. હાલનો હેલ્થ ટ્રેન્ડ કયો છે? ઇઝી ડિટોક્સ. લોકોને એટલા જલ્દી ડિટોક્સ કરી દેવા છે એમના શરીર કે હવે ગૂગલ પર એટલું દેખાય છે, આપણે એટલા સોશિયલ મીડિયામાં એટલું લોકો બોલે છે કે ક્વિક ડિટોક્સ, ક્વિક ફિક્સ. લોકોને જલ્દી કંઈ પણ થાય તો એકદમ જલ્દી એ મટાડી દેવું હોય છે, પણ એ ભૂલી જાય છે કે આપણું શરીરમાં એવા ઓલરેડી ઓર્ગન્સ છે જે ક્વિક ફિક્સ, ક્વિક ડિટોક્સ કરી દે છે. જેમ કે આપણી કિડની, આપણી લીવર, આપણું લંગ અને આપણું સ્કિન. એ જ એટલા સારા છે કે એ ક્વિક ડિટોક્સ માટે એ જ છે. પણ લોકો એટલા શોર્ટકટ હવે શોધી રહ્યા છે કે એ જે મૂળ હોય છે કે કેના લીધે એમને તકલીફ થાય છે એ ગણકારતા નથી અને બસ દબાવી દેવું. એ જ એમનો એક મેઇન મોટો હોય છે. હેલ્થને લઈ એવી કઈ આદતો છે કે જેને લોકો આમ જોઈએ તો ઓછું મહત્વ આપતા હોય છે પણ એ ખૂબ જ ફાયદાકારક હોય છે? સરખી ઊંઘ.
એ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કારણ કે ઊંઘ એક એવી વસ્તુ છે જે લોકો બહુ જલ્દી એને ત્યાગી દે છે, એનો સેક્રિફાઈસ કરી દે છે કે હું નહીં સૂવું તો ચાલશે. પણ સરસ ઊંઘ ન થવી તો એના પાછળ ઘણી બધી તકલીફો પછી ઊભી થાય છે, જાણે કે જેમ કે મગજ બરાબર ન ચાલવું, ક્યાંય ગમે નહીં, એકદમ ફટીગ લાગે, થાકોડો વધારે લાગે, ગમે નહીં ક્યાંય. એટલે પછી જ્યારે એવું થાય કે એકવાર સરખી ઊંઘ થઈ જાય પછી જે એક ચેન્જ આવે છે એ બહુ સરસ છે. એટલે ઊંઘ ક્યારેય પોતાનું સ્લીપ શેડ્યુલ, પોતાની સ્લીપ સાયકલ ક્યારેય કુરબાન કરવી નહીં છે. ખાસ કરી અને જ્યારે ફેફસાને હેલ્ધી રાખવા માટે એવી કઈ આદત છે કે જેની શરૂઆત વ્યક્તિએ આજથી જ કરી દેવી જોઈએ? પ્રાણાયામ. પ્રાણાયામ એક એવી વસ્તુ છે કે જે લોકો હવે એમને અવેરનેસ હોય પણ એ એમના જીવનમાં ઉતારે નહીં. ઘણા બધા આપણે યોગા ને પિલાટીસ ને બધા જીમ જતા હોય પણ સરસ રીતે બેસી અને કપાલભાતી કરવું અને અનુલોમ વિલોમ કરવું, એના હેલ્થ બેનિફિટ્સ એટલા સારા છે કે આપણે એક આપણું બ્રીધિંગ ઉપર એ કોન્સન્ટ્રેશન લાવે અને એનાથી શ્વાસને લગતા, ફેફસાને લગતા ઘણા રોગો ને ટ્રીટમેન્ટ સરસ બની શકે છે. એવી કઈ બાબતો છે કે જે દર્દી છે એના કરતાં ડૉક્ટરોને બાબતે વધુ ચિંતિત હોય છે, વધુ ટેન્શન હોય છે? ડીલે. જેમ કે પેશન્ટને એવું થાય કે ઘણા એવા હોય કે ખાંસી છે, એક મામૂલી ખાંસી છે તો એ ગણકારી દે છે, પણ એ એક એવું વસ્તુ હોય છે કે તમે એનું અર્લી ડાયગ્નોસિસ કરો તો એ ટ્રીટેબલ હોય છે, એ ક્યોરેબલ હોય છે. પણ ઘણીવાર એને ગણકારવાથી જ્યારે દર્દી લેટ આવે છે આપણી પાસે તો ઘણીવાર એનું જે મેનેજમેન્ટ હોય એ આપણે ડિઝીઝ એની ટ્રીટમેન્ટ હોય એ પછી બહુ જ ડિફિકલ્ટ થઈ જાય દર્દી માટે અને ડૉક્ટર માટે. એટલે ખાસ કરીને નાનામાં નાની કોઈ પણ શ્વાસ ચડે તો એવું નહીં વિચારવાનું કે કદાચ ઉંમર થઈ ગઈ છે એટલે શ્વાસ ચડી જાય છે, કે ખાંસી છે તો આપણે એમ કે વિચારીએ કે થોડુંક વેધર ચેન્જ થયું છે, આજે થોડુંક ઠંડુ વાતાવરણ છે કે મેં કંઈક ઠંડુ ખાઈ લીધું એટલે એવું થયું, એવું નથી હોતું. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે કોઈ પણ સિમ્ટમ હોય તો એને ગણકારવા નહીં. ખાસ હેલ્થ સેક્ટરના ફ્યુચરને લઈ તમને સૌથી વધુ આશા કઈ બાબતોની છે? એડવાન્સ ટેકનોલોજી અને અવેરનેસ. હવે આ જનરેશન અને આપણી ઉપરની જનરેશન પણ એવી જ થઈ ગઈ છે. ગૂગલને થેન્ક્સ. ગૂગલ એક હાર્મફુલ છે અને હેલ્પફુલ છે, કારણ કે ગૂગલ ઉપર ઘણીવાર એવી વસ્તુઓ વાંચીને લોકો આવતા હોય છે કે કંઈક મામૂલી વસ્તુ હોય નહીં સમજી લે કે કેન્સર છે અને એના લીધે ખાસ કરીને એને મગજ પર એટલો સ્ટ્રેસ આવે એટલે નો સિમ્ટમ્સ હોય તો પણ સિમ્ટમ્સ ઊભા થાય છે. એ એક જોવા જેવું છે. પણ તો એની સારી વસ્તુ એ છે કે આજકાલ એટલી અવેરનેસ છે કે લોકો મોટા ભાગે એટલું બધું ગણકારતા નથી. એમને કંઈ પણ હોય તો તરત આવી જાય છે અને જે પણ ચોખ્ખી માહિતી લઈને જાય છે કે આ વસ્તુ કરવાની છે, આ વસ્તુ નથી કરવાની. એટલે અને આપણી ટેકનોલોજી હવે એટલી ઝડપી રીતે આવી રહી છે કે હવે બહુ જ ઓછા એવા રોગો હશે કે જેનો કોઈ ઈલાજ નથી થતું. લગભગ મોટા ભાગે બધા રોગો એવા હશે કે જેમનું કંઈક તો કંઈક ઈલાજ તો થાય જ છે, એટલે બરાબર રીતે ઈલાજ. એટલે એ એક બહુ સારી વસ્તુ છે. જી મેડમ, ઘણી વખત અસ્થમાને લઈ ઘણી બધી ગેરમાન્યતા હોય છે, તેના વિશે શું કહેશો? ખાસ કરીને એક મોટી ગેરમાન્યતા એ છે કે લોકોને એ ડાયજેસ્ટ કરવું બહુ ઇઝી નથી હોતું કે મને અસ્થમા છે, ખાસ કરીને નાના બાળકોને. અને વારે ઘડીએ શરદી લઈને આવે, વારે ઘડીએ ખાંસી લઈને આવીએ તો એના માટે નાની મોટી ઇન્ફેક્શનની જેમ એની ટ્રીટમેન્ટ કરી દે છે. જ્યારે હોય છે એમને અસ્થમા, અને અસ્થમા એક એવો ડિઝીઝ છે કે જે બહુ ઇઝીલી ટ્રીટેબલ હોય છે અને એમની જો બરાબર રીતે સારવાર લ્યો તો ચોક્કસ રીતે કંટ્રોલ્ડ હોય છે. જેમ આપણને હાર્ટ એટેક આવે તો કેવા હૃદય નબળું પડી જાય, એવી જ રીતે અસ્થમાના અટેક આવે તો લંગ ફંક્શન પણ નબળું પડી જાય છે. પણ લોકોમાં એ અવેરનેસ નથી. અને ખાસ કરીને પંપ, જેને કહેવાય ઇન્હેલર્સ, લોકોને એવું છે કે ઇન્હેલર આપણે યુઝ કરીએ તો એ એડિક્ટિવ છે કે એકવાર આપણે લઈ
કે 1 મહિનો લઈ તો પછી એની ટેવ પડી જાય ને એના વગર બરાબર આપણને શ્વાસ લેવાય નહીં, જે એક બહુ જ મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. કે ઇન્હેલર એક એવી દવા છે, એવી રીતે જાય એવી દવા છે કે જે ડિરેક્ટ ફેફડામાં જાય. જ્યારે કોઈ આપણે ટેબ્લેટ લઈ તો એ પહેલાં પેટમાં જાય, ત્યાંથી લોહીમાં જાય અને ત્યાંથી પછી એનું કામ કરે. પણ ઇન્હેલર ડિરેક્ટ ફેફડામાં જ જાય છે, એને કોઈ જ બીજી સાઈડ ઇફેક્ટ નથી. ન તો પેટમાં જાય છે, ન તો બીજે કશે જાય છે. એટલે અને ઇન્હેલર એડિક્ટિવ નથી. તમે 1 મહિનો ઇન્હેલર લ્યો તો બીજા મહિને ઇન્હેલર લેવાની જરૂર ના પણ પડે, કારણ કે તમારું કંટ્રોલ્ડ હોય. તમારી જે ડિઝીઝ હોય અસ્થમા એ કંટ્રોલ્ડ હોય તો મોટા ભાગે જરૂર નથી પડતી અને પછી આપણે SOS બેઝિસ પર પણ લઈ શકીએ છીએ. પણ જ્યારે એ તકલીફ હોય અને એક અસ્થમાનો અટેક આવે તો ઇન્હેલર લેવું બહુ જ જરૂરી છે. ખાસ કરી જ્યારે કોઈ પણ દર્દી છે એને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, એક વખત બતાવવા આવે છે, પછી બીજી વખત બતાવવા બાબતે કેટલા અવેર હોય છે? ઘણીવાર એવું હોય છે કે આપણે બીપી ને ડાયાબિટીસના પેશન્ટ હોય તો આપણે એમને કહીએ કે 2 મહિને આવો રિપોર્ટ કરીને, તો એ લોકો ચોક્કસ 2 મહિને નહીં તો 2 મહિને 1 અઠવાડિયે તો આવી જ જશે કે ડૉક્ટર મારું શુગર બરાબર છે ને. ડાયાબિટીસનું બહુ સાંભળેલું હોય છે. જ્યારે કે લોકોને શ્વાસની તકલીફ હોય અને એકવાર એમને સારું થઈ જાય પછી આપણે એમને કહીએ કે હવે 3 મહિને એકવાર દેખાડજો, એટલે આપણને ખબર પડે કે જે ટ્રીટમેન્ટ લે છે એમનાથી એમને કેટલા લેવલનું સારું છે. તો એમાં લોકો થોડી બેદરકારી કરી જાય છે કે હવે શ્વાસ ક્યાં ચડે છે તો કદાચ ટ્રીટમેન્ટ પણ મૂકી દે છે. જ્યારે ડાયાબિટીસ ને બીપીમાં એવું નથી સાંભળ્યું કે કંટ્રોલ હોય તો ટ્રીટમેન્ટ મુકાઈ જાય છે. જ્યારે શ્વાસની તકલીફ હોય તો શ્વાસ ન ચડે, એકદમ હેમખેમ થઈ જાય તો એ મૂકી દે છે. તો એના લીધે પાછળથી જે અટેક આવે શ્વાસ ન લેવાનો એ થોડો વધારે સિવિયર હોય અને એને ટ્રીટ કરવું ડિફિકલ્ટ થઈ જાય પેશન્ટના સફરિંગ માટે. એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જે ટાઈમનું ફોલોઅપ હોય એ ફોલોઅપમાં દેખાડી જવું અને એવી જ રીતે દવા ઘટે અને એ જ એનો પ્રોસેસ ફોલો થાય. અત્યારે આપણે જોઈએ છે કે નાના નાના જે બાળકો છે એમાં પણ વેપિંગનું પ્રમાણ વધ્યું છે, શું કહેશો? આપણે પહેલાં બીડી અને સિગરેટનો જમાનો હતો અને હવે નવું એક ફેન્સી વેપિંગ આવ્યું છે જે બહુ જ ફેમસ છે આ યંગ જનરેશનમાં અને એકદમ કૂલ દેખાવા માટે કે વેપિંગ કરે ને એવી રીતે બહુ કૂલ માટે બહુ ફેમસ છે. પણ જેટલું વેપિંગ આવ્યું બહાર એટલે છે કારણ કે એ માઇન્ડસેટથી કે સિગરેટ કરતાં ઓછું હાર્મફુલ છે. એમ કે ભાઈ જેમ કે આપણે ફિલ્ટર સિગરેટ હોય કે સિગરેટ હોય એટલે વેપિંગ, પણ ખરેખરમાં એ એટલું જ હાનિકારક છે જે નોર્મલ સિગરેટ કરે છે. એટલે વેપિંગ કરવું અને એનાથી ઓછું હાર્મ થશે લંગ્સને એ બહુ મોટી એક ગેરમાન્યતા છે. ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે પુરુષો કરતાં મહિલાઓ છે, પુરુષોની માત્રા કરતાં મહિલાઓ છે નાની મોટી હેલ્થને લઈ ઘણીવાર બેદરકાર હોય છે. તેના વિશે શું કહેશો? આપનો કોઈ અનુભવ હોય જણાવશો? આ એક બહુ સારો ક્વેશ્ચન પૂછ્યો છે, કારણ કે ઘણીવાર એવું હોય છે કે મેલ્સ હોય કે નાના બાળકો હોય તો એ સ્ત્રી કરતાં બહુ જલ્દી આવી જાય છે કે એમને એવું થાય કે મને છાતીમાં દુખે તો એ તરત આવી જાય છે. તાવ આવે છે કે શરદી ઉધરસ થઈ છે, નાનામાં નાની શરદી ઉધરસ થઈ હોય તો પણ એ દેખાડવા આવી જાય કે મને બીજું કંઈ મોટું નથી ને. છોકરાઓ માટે એમની માતા જ ઇનફ છે કે લઈને આવી જ જાય કે મારા દીકરાને કશું કાંઈ વધારે છે નહીં ને. પણ એ જ રીતે આપણે સ્ત્રી તરફ જોઈએ, મહિલા, તો એ હંમેશા અમે એવું એક પેટર્ન નોટિસ કરી છે કે એ બહુ જ વધી જાય કે એક એવા પોઈન્ટ પર આવી જાય કે એમનાથી સહન ન થાય ત્યારે એ આવે છે. અને આવે ત્યારે રજૂઆત એમ કરે કે સોરી મારા છોકરાઓની એક્ઝામ હતી એટલે હું 2 દિવસ લેટ આવી, કે સોરી હું તમારો બહુ ટાઈમ નહીં લઉં. ક્યારેય મેં આજ સુધી એકે એવા પુરુષ નથી જોયા, એવું પુરુષ પેશન્ટ નથી જોયું કે જે સોરી કે સોરી મને આજે છાતીમાં દુખે છે. પણ મહિલા એવું કહેશે કે સોરી આજે મને થોડુંક છાતીમાં દુખે છે. એટલે
એમને એવું છે કે પોતે જ્યાં સુધી સહન કરી લે ત્યાં સુધી બસ ગાડી ચાલતી રહેવી જોઈએ. એમને એવું હોય કે એમની હેલ્થ એક લક્ઝરી હોય છે. જ્યારે કે ઈ સ્વાસ્થ્ય રહે તો ઘરના બીજા લોકો સ્વાસ્થ્ય રહે. એમને પહેલા ઈ જ પડી હોય. અને ક્યારે પણ એ એમને હું હંમેશા કોઈ સ્ત્રી આવે તો એમના સિમ્ટમ કરતાં એમના બહાનાઓ વધારે સાંભળું કે મારા પતિદેવના આજે ટિફિન હતું એટલે આજે હું લેટ આવી છું, મને 2 દિવસ પછી ટેસ્ટ કરાવવાનું કે હું આજે નહીં પહોંચી શકું. એમની હેલ્થને એ એટલો મહત્વ નથી આપતા જેટલો પુરુષ કે છોકરાઓને એટલો આપે છે. એટલે એ અમને બહુ જ એક એવું થાય કે શ્વાસ ચડે તો એ તરત કહી દે કે ના, એ તો હું આજે બહુ થાકી ગઈ છું ને એટલે એવું થયું છે કે કંઈક સોડા આજે પી લીધી, ગઈકાલ ગોલો ખવાઈ ગયો ને એટલે આજે અવાજ બેસી ગયો છે, બાકી તો હું સાજી જ છું. પણ આપણને ક્લિયરલી દેખાતું હોય છે કે બરાબર નથી હોતા. એ ખાલી બસ એડજસ્ટ કરીને રહેવામાં અને હું કોઈને તકલીફ કેવી રીતે ના પહોંચાડું એના લીધે પોતા એટલા લેટ આવે છે કે એમનું પછી ટ્રીટમેન્ટ એટલી લેટ થાય છે ને એવા સ્ટેજ ઉપર અમુકના ડિઝીઝ પહોંચી ગયા હોય કે તકલીફ વધુ થાય એમને મેનેજ કરવામાં. એટલે એ એક ખાસ ધ્યાન દોરવા જેવી વસ્તુઓ હોય કે સ્ત્રીઓ પોતાની હેલ્થને એક લક્ઝરી નહીં ગણવાની. પોતાની હેલ્થ એ જ એક એવી વસ્તુ છે કે એ સાજા રહેશે તો આખું ઘર સાજું રહેશે. જી. તો દર્શક મિત્રો, ખાસ કરી જે આપણા જીવનમાં સ્વાસ્થ્યને લઈ ઘણી બધી નાની નાની એવી બાબતો છે કે જેને આપણે અવગણતા હોય છે. ખાસ કરી મેડમે કહ્યું કે સૌથી પહેલાં સ્વસ્થ રહેવા માટે પ્રાણાયામ છે, એક્ટિવિટી, આપણે જે કસરત હોય છે ખૂબ જ મહત્ત્વની હોય છે. તો આપણા રોજિંદા જીવનમાં આવી નાની નાની બાબતો છે એમાં જો આપણે ચેન્જીસ લાવીએ તો આપણે આપણું અને આપણા પરિવારનું સ્વાસ્થ્ય પણ ખૂબ સારી રીતે જાળવી શકીએ. આપ અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને ખૂબ સારી એવી માહિતી આપી તે બદલ આપનો આભાર. થેન્ક યુ સો મચ.